દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. કચ્છના ભચાઉ રેલવે ટ્રેકના વિસ્તૃતિકરણની સાથે ભૂકંપ બાદ આકાર પામેલો રિંગ રોડ નવા બે રેલવે ટ્રેક પાથરવામાં આવતા માર્ગ ખખડધજ થઈ ગયો છે. તત્કાલીન સમયે GDC દ્વારા નવી ભચાઉ વિસ્તારમાં માર્ગ બનાવાયો હતો, પરંતુ જે તે સમયે આ હદ રેલવેની હતી, એટલે બે માર્ગ વચ્ચેની સ્ટ્રીટ લાઇટ ગાયબ થવામાં છે. આશ્ચર્યની વાત એ સામે આવી છે કે અહીં ટ્રાફિકના નિયમ ભંગ કરનાર માટે CCTV કેમેરા પર લગાડવામાં આવ્યા છે, પરંતુ આ માર્ગ પર ટુ વ્હીલર પર ચાલતા બંધ થઈ જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. કેટલાક મકાનો પાસે રેલવે દ્વારા મહાકાય પોલ ખોડી દેવામાં આવ્યા છે. રેલવેની હદ કે માલિકી બાબતે પણ સવાલો ઊભા કરે છે. ઉપરાંત આ રિંગ રોડ બનાવવાના ગેરકાયદેસર દબાણો વહીવટીતંત્ર દૂર કરે છે. અંદાજિત 15,000 જેટલી જનવસ્તી અને એક સ્કૂલ, SRPનું કેન્દ્ર, વાડી વિસ્તાર, નવાગામ વસ્તી, કારખાનામાં દરેકની અવરજવર છે, પરંતુ નાના એવા નાળાના ખાડા પૂરવા કોઈ વહીવટીતંત્ર આગળ આવતું નથી. પ્રજા પરેશાન છે. અંડરપાસ જે લાકડિયા ગામે બન્યો હોય તેવો અહીં બનાવાય તે જરૂરી છે. રેલવે વિભાગ તેનું કાર્ય કરી રહ્યું છે, પરંતુ પ્રજાની અવરજવર માટે કોઈ સગવડ વધવાને બદલે ઘટતી જાય છે. સમસ્યા વિકરાળ બનતી જાય છે અને દબાણો સાથે નગરની મધ્યમાંથી પસાર થતા ટ્રેકના કારણે આસપાસનો વિસ્તાર બિહામણો, કદરૂપો અને ભયજનક દેખાઈ રહ્યો છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.